નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે ગુજરાતના બજેટને લઈને. ગુજરાતનું બજેટ જાહેર તો થશે, પણ તેની પહેલા આશા અપેક્ષાઓ અત્યારે તો ઘણી બધી જોવા મળતી હોય છે. તો આ વખતે ગુજરાતના બજેટને લઈને આશા અપેક્ષાઓ કેવી છે તેના લઈને તો ચર્ચા વિચારણા કરવાની છે. પણ તેની સાથે જો હું છેલ્લા 2 વર્ષની વાત કરું તો વર્ષ 2024 અને 25માં 3,32,465 કરોડનું જે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 2025 અને 26માં 3,70,250 કરોડનું જે આ બજેટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે હવે 26-27માં 4 લાખ કરોડ સુધી પહોંચે તેવી અત્યારે શક્યતાઓ તો વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી બાજુ જોવા જઈએ તો ગઈ વખતની વાત કરું તો ગઈ વખતે સૌથી વધારે જે એલોકેશનની વાત કરું તો એજ્યુકેશનમાં જે કરવામાં આવ્યું હતું, એજ્યુકેશનની સાથે સાથે જ આરોગ્યમાં પણ જે એલોકેશન સૌથી વધારે જોવા મળ્યું હતું, માર્ગ મકાનમાં પણ જોવા મળ્યું હતું, અને સાથે કૃષિ સેક્ટરમાં પણ ક્યાંક વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું. પણ જો 2023-24, 24-25 અને એ બધાના જો આંકડા જોવા જઈએ તો જે પ્રમાણે 24-25થી લઈને 25-26 સુધીમાં અર્બન ડેવલપમેન્ટમાં સૌથી વધારે જે એલોકેશન કરવામાં આવ્યું હોય તેવી બાબત જે જોવા મળી રહી છે. પ્લસ એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ જે 30% વધારો જે જોવા મળ્યો હોય તેવી પણ બાબત જોવા મળી રહી છે. સાથે સાથે એજ્યુકેશનમાં 12%, ટ્રાન્સપોર્ટમાં 11%, હેલ્થ એન્ડ ફેમિલીમાં 11%નો જે આ રિપોર્ટ તો સામે આવ્યો છે. પણ તેની સાથે જ્યારે વધારો તો કરવામાં આવે છે, પણ તેની સાથે આ વખતે શું પ્લસ ઓર માઇનસ કંઈક થશે? કારણ કે 2025ને તો શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કર્યું હતું. કોર્પોરેશનની બધાને ખૂબ જ મોટા પાયે અત્યારે તો જે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી, ત્યારે આ વખતે શું જોવા મળશે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર નિકુલ પટેલ, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ અર્થશાસ્ત્રી છે. અને સાથે મહેશભાઈ દેસાઈ આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો છે. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. મહેન્દ્રભાઈ, લાસ્ટ યરની જો હું વાત કરું 2025-26ની, 25-26ને તો જે પ્રમાણે શહેરી વિકાસ વર્ષ તરીકે જે જાહેર કર્યું હતું ને તેના અનુસંધાને ક્યાંક વધારે પડતું જે એલોકેશન અત્યારે તો જોવા જઈએ તો માર્ગ મકાનમાં ને બધામાં તો જે જોવા મળ્યું હતું, શિક્ષણ અને આરોગ્યમાં પણ જોવા મળ્યું હતું. ત્યારે આ વખતે કયા પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે? કારણ કે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના બજેટમાં આ વખતે અંદાજે કેમ કહેવાય ને કે વધારો થઈ શકે તેવી પણ શક્યતાઓ છે. આપની વાત સાથે હું સંમત થાઉં છું, પણ આપણે યાદ રાખવું જોઈએ કે બજેટ છે ને એક એવા પ્રકારની એક્સરસાઇઝ છે કે એમાં ગવર્મેન્ટ જે છે એ કેન્દ્ર સરકારના બજેટ પછી રાજ્યની સરકાર બનાવે છે. અને બજેટ તૈયાર કરતી વખતે એ બજેટ નામનો શબ્દ બંધારણમાં ક્યાંય છે નહીં, પરંતુ ગુજરાતીમાં કહી શકીએ કે એ આવક જાવકની એક એવી નિવેદન છે, એવું નિવેદન છે કે પબ્લિકને ખ્યાલ આવે કે સરકાર હવે પછી રૂપિયો ક્યાંથી કમાશે અને કઈ જગ્યાએ એનો ખર્ચ કરશે, કેવી રીતે વપરાશે. તો એ રીતે બજેટને આપણે સમજવાનું છે. ફેબ્રુઆરી મહિનામાં વસંત પણ છે, બજેટ પણ છે, પ્રેમ પણ છે, અને સાથે સાથે માર્ચ મહિનાનું એન્ડિંગ નજીક હોવાથી ટેક્સેશનનું બર્ડન પણ છે. એટલે આ 12 મહિનામાં ફેબ્રુઆરી મહિનાનું બહુ મહત્વ છે. નંબર આગળની વાત કરું તો પ્રજાને રાહત આપનારું બજેટ હોય અથવા એવું જાહેર થશે એવું મારું માનવું છે. કારણ એ છે કે કેન્દ્ર સરકારે જે બિંદુ ઉપર કામ કરવા માટેની રૂપરેખા આપી છે એની અંદર તમે ગણો તો MSME ગુજરાતના જે છે એના માટેનું કોઈ પેકેજ જાહેર થાય એવી અમારી આશા છે. જે આર્થિક સલાહકારો અને ઇકોનોમિસ્ટ છે એવું માને છે. નંબર 2, કૃષિની અંદર 55% વસ્તી રોકાયેલી છે અને એના માટે સરકારે ઘણી બધી સ્કીમો કરી છે, MSP આપે છે, ઘણું બધું છે. તેમ છતાં આ બજેટની અંદર મૂલ્યવર્ધનની કામગીરી વધે, FBOની કામગીરીમાં વધારો થાય, ગ્રામ્ય લક્ષી બજેટ બને એવી પણ એક ધારણા છે. કારણ કે આપણે દરેકને રોજગારી આપવા માંગીએ છીએ. સ્ટાર્ટઅપ જે નવા થઈ રહ્યા છે એને લક્ષીને પણ સરકાર કંઈ પણ જાહેરાત આપી શકે છે. આગળની વાત કરીએ તો ગવર્મેન્ટ પાસે રૂપિયો ક્યાંથી આવશે ને ક્યાં જશે
તો એની અંદર જ્યારે ડેફિસિટ રહે તો એ ખાધવાળું બજેટ કહી શકાય. અને આપણે જોઈએ વિકાસ કરવો હોય તો દેવું કરવું પડે, અને દરેક જગ્યાએ આ સિદ્ધાંત લાગુ પડે છે. એટલે જીડીપી ના 80% દેવું છે, ચોક્કસ છે, પણ એનો ઉપયોગ ક્યાં થાય છે? તો એની અંદર આપણે હેલ્થમાં, એજ્યુકેશન છે, પછી ખેડૂતો માટેનું છે, મહિલાઓ માટેનું છે, યુવાનો માટેનું છે, અને ગ્રામ્ય કક્ષાએ જે કામ થાય છે એની અંદર કઈ રીતે રાહત મળે. આગળની વાત કરું તો સરકાર આવકના અનુમાન મૂકે છે, એની અંદર જે 17 પ્રકારના અલગ અલગ વેરા લે છે, તો એની અંદર કોઈ જગ્યાએ એ પ્રજાને રાહત આપી શકે છે બજેટ દ્વારા. એમાં તમે મેઇન ગણો તો વ્યવસાય વેરો છે, જમીન મહેસૂલ છે, સ્ટેમ્પ ડ્યુટી છે, રજીસ્ટ્રેશન ફી છે, સ્ટેટ એક્સાઇઝ છે, વાહન વેરો છે, વીજળી વેરો છે, એન્ટરટેનમેન્ટ ટેક્સ છે. આ બધાની અંદર એ થોડો ઘણો ફેરફાર કરી શકે. સૌથી મહત્વની વાત એ છે કે બજેટ દ્વારા એક ચોક્કસ પ્રકારની ખર્ચની નીતિ, એક્સપેન્ડિચર પોલિસી એ નક્કી થવી જોઈએ, અને એમાં હંમેશા લાંબા ગાળાના ધ્યેય પણ હોય, અને 1 વર્ષની અંદર શું થશે એની રૂપરેખા પણ આપવામાં આવી હોય. કારણ કે આપણે રોજગારી સર્જન વિનાનો વિકાસ તો આપણને બહુ, જેને કહી શકાય ને કે લોકોનો અજંપો એ ખાલી નહીં શકે. એટલે એટલા માટે ખેડૂતોને પણ કવર કરવા પડશે. કુપોષણનો પણ સામનો જે થઈ રહ્યો છે, ગામડા લેવલે જે સુવિધાઓ નથી, એ પછી પાણી હોય, હેલ્થને લગતી હોય, અંદાજે દરેક પરિવારને સૌથી મોટો ખર્ચ ખાધા ખોરાકી પછીનો ગણો તો એ સારવારનો છે. મેડિકલ ખર્ચા જે છે સારવારના, એની અંદર એવું કહેવાય છે કે ગુજરાતમાં 60% પેશન્ટ ભોગવે છે, અને 40% બીજી જગ્યાએથી કે બેનિફિટ કંઈ સરકાર આપે છે. તો એ 60%નો પોર્શન છે, એમાં થોડી રાહત સરકાર બજેટ દ્વારા આપી શકે છે. અને ગામડામાં જે આપણે મનરેગા પછી જી રામજી જે યોજના લાવ્યા છે, હવે એની અંદર કેટલું ફંડ ફાળવે છે, અને એ ફંડ ફાળવ્યા પછી મોનિટરિંગ દ્વારા ખરેખર પૈસાનો યોગ્ય ઉપયોગ થાય છે, એ પણ ગુડ ગવર્નન્સના આધારે નક્કી થવું જોઈએ. તો ચોક્કસ પ્રકારે પબ્લિકને રાહત પામનારું આ બજેટ બહાર પડે એવું મારું માનવું છે. ઓકે, એક 30 સેકન્ડમાં જવાબ માંગીશ મહેન્દ્રભાઈ આપની જ પાસેથી. જો ગઈ વખતની વાત કરું તો ગઈ વખતનો જે એક ડેટા સામે આવ્યો હતો કેપિટલ એક્સપેન્ડિચરનો અને તેની સાથે રેવન્યુ એક્સપેન્ડિચરનો, જે કેપિટલ એક્સપેન્ડિચર છે તેમાં 22.9%નો જે વધારો જોવા મળ્યો હતો, 1,33,889 કરોડનો, અને રેવન્યુ એક્સપેન્ડિચર 2,31,857નો જે વધારો થયો હતો. એટલે કે 7.7% એ રેવન્યુ એક્સપેન્ડિચર ક્યાંક વધ્યું હતું, અને કેપિટલ એક્સપેન્ડિચર 22.9% ક્યાંક વધ્યું હોય તેવી બાબત જે સામે આવી હતી. એને પણ આપ ટૂંકમાં કઈ રીતે જુઓ છો? તમને હમણાં ચર્ચામાં વાત કરી કે બજેટની અંદર આ વખતે ચોક્કસ પ્રકારે ગવર્મેન્ટે એક પોલિસી ડિક્લેર કરવી જોઈએ, એક્સપેન્ડિચર પોલિસી, સ્પેશિયલી ફોર ધી ડેવલપમેન્ટ ઓફ ધી સ્ટેટ, કે ગવર્મેન્ટ કયા લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોજેક્ટમાં કામ કરશે અને કેટલું ફંડ એમાં વપરાશે. બીજી બાજુ એ ટૂંકા ગાળાના અને પ્રજાલક્ષી, પ્રજા કલ્યાણના અલગ અલગ સેક્ટરો, 27 સેક્ટર છે. 27 સેક્ટરમાંથી 7 સેક્ટરને પ્રાઇમરી પ્રાથમિકતા આપવી જોઈએ, અને જેની અંદર તમે મેઇન ગણો તો હેલ્થ છે, એજ્યુકેશન છે, સેનિટેશન છે, પીવાનું પાણી છે, ગ્રામ્ય રોજગારી છે, કૃષિને લગતા આનુષંગિક ઉદ્યોગો છે, અને જે પ્રચ્છન્ન બેકારી છે આપણા મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં, એને માટે વિચારી શકાય. આ સાથે SC ST ને પછાત લોકોનું કઈ રીતે એને રાહત મળે, પછી રોજગારી કઈ રીતે ઊભી થાય, અને સમાજ કલ્યાણ ટોટલી કઈ રીતે વધે. આને ધ્યાનમાં રાખીને વિકાસને લક્ષીને જે ખર્ચા થાય છે એમાં જોવાનું શું કમ્પેરેટિવલી, અને જે બિન વિકાસલક્ષી ખર્ચા છે જેમ કે સિંચાઈ છે, પરિવહન છે, કૃષિ છે, ઉર્જા છે, તો એની અંદર ગયા વર્ષે કેટલા હતા, આ વર્ષે કેટલા આપવાના થશે, જેનો હેતુ પ્રજાના કલ્યાણનો હોય. અને એના માટે માળખું જે ગોઠવાયેલું છે એની અંદર ડિસિપ્લિન, મોનિટરિંગ, સુપરવિઝન, અને એની દરેક ક્વાર્ટરે એની માહિતી, આ પ્રમાણેનું સંચાલન થાય તો પ્રજા ચોક્કસ રાહત પામે અને એનો યોગ્ય આપણને લાભ મળે. ઓકે, નિકુલભાઈ, બજેટને લઈને આપની આશા અપેક્ષાઓ કઈ રીતની છે? કારણ કે દર વખતની વાત કરવામાં આવે તો ક્યાંક જે વધારો તો જે જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે 2024-25ની વાત કરું તો 3,32,000 કરોડનું હતું, પછી 3,70,000નું થયું, અને હવે ક્યાંક એવી પણ વાત કરવામાં આવી રહી છે કે 4 લાખ કરોડ સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. બજેટને લઈને આશા અપેક્ષાઓને લઈને આપની પ્રતિક્રિયા?
છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બજેટ રજૂ કરી રહી છે લોકોના હિતમાં ધ્યાનમાં રાખીને. અને એ લોકોના જે ક્લેમ્સ છે એ આપણે જોઈએ તો ડેફિનેટલી શું કહેવાય કે જે પૂર્તતા થવી જોઈએ એમાં શું કહેવાય કે મહદઅંશે જે પ્રોજેક્ટેડ વસ્તુ છે પૂર્ણ થતા થતા ભ્રષ્ટાચારના કેટલા બધા બાબતો બહાર આવે છે. તો એના પર સરકારે અંકુશ કરવો જેવી અમારી પ્રાથમિક શું કહેવાય કે પ્રતિક્રિયા છે. કારણ કે નલ સે જલ જે કેપિટલ એક્સપેન્ડિચરની તમે હમણાં વાત કરતા હતા કે એની અંદર વધારો કરવામાં આવ્યો છે, તો નલ સે જલ જ્યારે વાત કરવામાં આવે તો કેટલાક કૌભાંડો એમાં વાસ્મો જેવી કંપનીના બહાર આવ્યા અને એના અંદર જે રિયલી સેન્સમાં જે પૈસા એક્સપેન્ડિચર થઈ અને લોકોના ઘરે પાણી મળવું જોઈએ મળી નથી રહ્યું એ બી એક હકીકત છે. એટલે અમારા વિપક્ષ તરીકે રજૂઆત છે કે ભાઈ આવા ભ્રષ્ટાચાર પકડ્યા પછી બી જે લોકોને મૂળભૂત સુવિધા મળવી જોઈએ એ મળી નથી રહી, એટલે જે પૈસા ખર્ચાયા નથી. બીજું કેપિટલ એક્સપેન્ડિચરમાં ડેફિનેટલી લોકોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરવા માટે સરકારે ખર્ચ કરવો જોઈએ, કારણ કે એનાથી લોકોના જીવનકારી સુખાકારી વધે છે. પરંતુ આપણે હાલમાં સુરતના સાઈડ જોયું કે કંઈક નવી પાણીની ટાંકી બનાવી અને એના ટેસ્ટિંગ કરવા માટે જેવું એનામાં પાણી ભરવામાં આવ્યું અને પાણીની ટાંકી કડરભૂસ થઈને પડી ગઈ. તો આવા જે ઘટનાઓ જ્યારે ઘટનાક્રમ થઈને બહાર આવે છે તો ગુજરાતના જે જનતાના પૈસા છે એ ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટી વાપરી રહી છે કે નથી વાપરી રહી, એવા અમે વિધાનસભામાં ઘણીવાર પ્રશ્ન પૂછીએ છીએ. આ થઈ ખર્ચાની વાત, પરંતુ જ્યારે આવકની વાત આવે તો વિધાનસભાની અંદર પ્રશ્ન પૂછવામાં આવે છે કે સરદાર સરોવરના પ્રોજેક્ટના થકી જે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જોડેથી જે રૂપિયા લેવાના નીકળે છે તો 8,000 કરોડ રૂપિયા જેટલા લેવાના નીકળે છે. એવા અમિત ચાવડાજીએ ઘણી વખત જવાબમાં સરકાર પાસેથી જવાબ મળ્યા પછી એના માટે રજૂઆત કરી છે, પરંતુ હાલ બી તમે જોઈ શકો છો કે ડબલ ટ્રિપલ એન્જિનની સરકાર હોવા છતાં બી એ નાણાં આપણને મળી નથી રહ્યા. તો લોકોની અપેક્ષા બહુ છે કે ભાઈ આ થવું જોઈએ, આ થવું જોઈએ, આ થવું જોઈએ, અને સરકાર એને પૂર્તતા કરવા માટે બજેટની જોગવાઈ બી કરે છે. શિક્ષણની અંદર બી જોઈએ કે લાસ્ટ ટાઈમ બજેટની જોગવાઈ વધારી, પરંતુ મૂળભૂત જે જરૂરિયાતો છે કે શિક્ષકો દરેક શાળાની અંદર ને દરેક ઓરડામાં હોવા જોઈએ એ આપણે રિપોર્ટની અંદર જોઈએ છે કે હોતા નથી. એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી આપણે છાસવારે જોઈએ છે કે ડિજિટલ ક્લાસની વાત કરવામાં આવે છે, એઆઈ ના ઇન્ટરેક્શનની વાત કરવામાં આવે છે. શું કહેવાય કે ભણશે ગુજરાત, વાંચશે ગુજરાત, શું કે પ્રવેશ ઉત્સવ, એવા બધા કાર્યક્રમોમાં રૂપિયા વપરાય છે, પરંતુ એના જે પ્રતીતિ મળવા જોઈએ કશે ને કશે આપણને મળી નથી રહ્યા, એવી એક અનુભૂતિ થઈ રહી છે. તો એક વિપક્ષ તરીકે અમારી સરકારને એક જ માંગણી છે કે તમે બજેટ વધારી રહ્યા છો, લોકોના પૈસાના ખર્ચ વધારી રહ્યા છો, એની સામે જે યોગ્યતાપૂર્ણ જે વપરાશ થવો જોઈએ એ કશે ને કશે વપરાશ થઈ નથી રહ્યો, અને એના લીધે ગુજરાતની જે જનતા છે એને જે તકલીફો પડી રહી છે એ આપણે નકારી ન શકાય. અને એના માટે જો કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવે ને કરે તો કદાચ અમને એવું લાગશે કે સરકાર પોઝિટિવ છે અને ખરેખરમાં ગુજરાતની જે 6.5 કરોડની જનતા છે એના હિતમાં કોઈ વિચાર વિમર્શ કરે છે. બાકી તો આપણે જોઈએ છે કે ભ્રષ્ટાચાર યુક્ત આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છાસવારે આપણને ઘણા બધા કાર્યક્રમોમાં જોવા મળે છે. બિલકુલ, ક્યાંક સવાલ ભ્રષ્ટાચાર કોના રૂપે થઈ રહ્યો છે એ જનતાના રૂપે થઈ રહ્યો છે એવો આરોપ છે. બિલકુલ સવાલ અત્યારે તો એ જોવા મળતો હોય છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જે જોવા મળતી હોય અને તેમાં પણ જ્યારે ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં અત્યારે તો બજેટ તો રજૂ કરવામાં આવે છે, પણ તેની સાથે ક્યાંક આગામી સમયમાં હવે તેનું એલોકેશન અત્યારે તો કેવી રીતે કરવામાં આવશે તે તો એક સવાલ જોવા જ મળતો હોય છે. પણ તેની સાથે આગામી સમયમાં હવે એલોકેશનની સાથે સાથે ક્યાંક એમ કહેવાય ને કે સામાન્ય જનતા માટે વિચારીને અત્યારે તો કેવી રીતની અત્યારે તો પરિસ્થિતિ જોવા મળશે તેને લઈને પણ એક બાબત અત્યારે તો જે ચર્ચાઈ રહી છે. સાથે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે તો જે કેપિટલ એક્સપેન્ડિચરની બધાની જે પરિસ્થિતિ તો સામે આવી છે, પણ તેની ઉપરથી હજુ પણ એવું લાગી રહ્યું છે કે હવે આગામી સમયમાં કયા વિભાગને સૌથી વધારે પ્રભુત્વ પણ અત્યારે જોવા મળશે. કારણ કે જ્યારે પંચાયતની વાત કરવામાં આવે તો પંચાયત ગ્રામીણ ગૃહ નિર્માણ હોય તો તેમાં 14,000 કરોડની બાબત જોવા મળી રહી છે, શિક્ષણમાં 60,000 કરોડ, તેની સાથે સાથે આરોગ્યમાં પણ અત્યારે તો જે આ 23,000 કરોડની જે આ બાબત જોવા મળી રહી છે. સાથે જે કૃષિમાં અત્યારે હાલ તો ક્યાંક 22,498 કરોડની જે અત્યારે જોગવાઈ કરવામાં આવી છે તે પણ એક સવાલ છે. મહેશભાઈ દેસાઈ, મહેશભાઈ અવાજ આવે છે મારો આપને?
જી 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 મહેશભાઈ, જે પ્રમાણે આશા અપેક્ષાઓ ઘણી બધી છે, પણ તેની સાથે સવાલ એ છે કે શું આ વખતે સામાન્ય જનતા તરફ પણ ગુજરાત સરકાર જોશે? આજે આપણે જ્યારે બજેટની વાત કરી રહ્યા છીએ ત્યારે મારે ગર્વ સાથે કહેવું પડે કે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે વિકસિત ભારત 2047 નું સપનું જોયું છે ત્યારે એને સાકાર કરવા માટે જે ગુજરાત છે રોડમેપ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય છે. આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ, એમના નેતૃત્વમાં જે આવતીકાલે બજેટ રજૂ થનાર છે, આ બજેટ ખાલી એક વર્ષના આંકડાઓની માયાજાળ નથી. આ બજેટ આગામી 20 વર્ષ માટેનો એક રોડમેપ તૈયાર કરી રહ્યું છે. એક મજબૂત પાયા નાખી રહ્યું હોય વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના, એના માટેનું આવતીકાલે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. યજ્ઞભાઈ, અમારી સરકાર એ ગત વર્ષે પણ જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે 3,70,000 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આપણે જોઈએ તો છેલ્લા 10 વર્ષમાં લગભગ 3.5 ગણો વધારો એ બજેટમાં થયો હતો. અને આવતીકાલે જે અપેક્ષા છે લગભગ 4 લાખ કરોડ ઉપરનું ક્રોસ થઈ જશે. એટલે આમ જોવા જઈએ તો લગભગ 3 ગણું 2015-16 થી લઈને અત્યાર સુધી ગણીએ તો 3 ગણું બજેટ એ આવતીકાલે જાહેર થવા જઈ રહ્યું છે. યજ્ઞભાઈ, અમારી સરકાર હંમેશા જ્ઞાન એટલે કે ગરીબ, યુવાન, અન્નદાતા અને નારી શક્તિ ઉપર ફોકસ કરવા વાળું બજેટ રજૂ કરતી હોય છે. એટલે આ જ્ઞાનમાં લગભગ બધું જે કહેવાય કે એક પબ્લિક સેન્ટ્રિક બજેટ એ એમાં રહેતું હોય છે. આપણે જોયું છે કે ગઈ વખતે પણ ખેડૂતો માટે વિશેષ રીતે 22,500 કરોડની જોગવાઈ કરેલી હતી અને સિંચાઈ ને એ બધું જોવા જઈએ તો સિંચાઈ ખાતાની પણ અલગ જોગવાઈઓ હતી. એટલે ખેડૂતો હંમેશા ભારતીય જનતા પાર્ટીમાં પ્રાયોરિટીમાં રહેતા હોય છે. ચાહે નારી શક્તિ હોય, યુવાનો હોય, યુવાનોને રોજગારીનો વિષય હોય, ઉદ્યોગો હોય, એ બધાને સાથે લઈને ચાલવા વાળું સર્વસમાવેશી બજેટ એ ગુજરાત રાજ્યની સરકાર જાહેરાત કરતી હોય છે ને આવતીકાલે પણ કરશે. યજ્ઞભાઈ, ગુજરાતમાં આપણે રસ્તાઓ અને હાઈવે એ જોઈએ તો આજે દેશ માટે સૌથી સારામાં સારા રસ્તાઓ તો ગુજરાતમાંથી જતા હોય છે. ગઈ વખતે પણ ગુજરાતમાં હાઈ સ્પીડ કોરિડોર અને નમો શક્તિ એક્સપ્રેસ વે એ જાહેરાત કરવામાં આવી હતી. મને લાગે છે કે એ રસ્તાઓ જે ગુજરાતના ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ રીતે જોડવાતા જે રસ્તાઓ છે એના લીધે ગુજરાતની જે વિકાસની યાત્રા છે, આમ તો આપણે જોવા જઈએ તો ગુજરાત આપણા દેશમાં લગભગ 5% વસ્તી ધરાવે છે, પણ જીડીપીમાં આપણો 8.3% થી વધારે ફાળો છે. એટલે ગુજરાત જે છે એ દેશનું ગ્રોથ એન્જિન છે. ત્યારે આવતીકાલે જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે એ પીપલ સેન્ટ્રિક હશે, મધ્યમ વર્ગને રાહત આપનારું હશે, ખેડૂતો માટે પ્રથમ પ્રાયોરિટી વાળું હશે અને ત્રિવેદી સાહેબે જે રીતે કીધું એમ કે ઉદ્યોગો છે તો ઉદ્યોગો થકી રોજગારી મળે અને એના લીધે ખેડૂતોના સંતાનો પણ એમાં રોજગારી મેળવતા થાય, ખેતી પણ ઉન્નત બને અને આ રાજ્યની મહિલાઓ, રાજ્યની દીકરીઓ એ ભણી ગણીને આગળ વધે. અને ખાસ કરીને જ્યારે રાજ્યમાં આપણે ઓલિમ્પિક જેવી નેશનલ ગેમ્સનું આયોજન કરવા, ઇન્ટરનેશનલ ગેમ્સનું આયોજન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોઈએ ત્યારે રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ થાય. અત્યારે જે નવા મહાનગરો બનાવવામાં આવ્યા છે એ નવા મહાનગરોનો પણ એને માળખાગત સુવિધાઓ મળી રહે અને એમાં વિકાસ થાય એ માટેની અનેક યોજનાઓ આવતીકાલે આ બજેટ લઈને આવશે. મહેશભાઈ, તમે કોમનવેલ્થને લઈને અત્યારે તો જો કાર્ય કરતા હોય તો એમાં કોઈ શંકા નહીં, બધા એક્સેપ્ટ કરશે, હું પણ કરી, નિકુલભાઈ પણ કરશે, બધા કરશે, ના નહીં. પણ આ જે વિકાસ છે ને એ પછી પ્રોપર હોવો બહુ જરૂરી છે. તમે જે રીતે રોડ અને ટ્રાન્સપોર્ટની તમે વાત કરી તો અત્યારે માર્ગની પરિસ્થિતિ તમે જુઓ એ કેવા પ્રકારની અત્યારે તો જોવા મળી રહી છે. તમે કૃષિની અત્યારે તો બાબત ક્યાંક ચર્ચા કરી રહ્યા છો કે ના અત્યારે તો કૃષિ માટે અત્યારે તો એમ કહેવાય ને ગઈ વખતે 22,498 કરોડ તમે ફાળવ્યા હતા. તો મહેશભાઈ, તો ખેડૂતોની પરિસ્થિતિ પણ સુધારવાની જવાબદારી હવે તમારી આવે છે. અને સાથે સૌથી મહત્ત્વની બાબત તો બે મહત્ત્વના જે સેક્ટર, આમ તો મહત્ત્વના ના કહેવાય, એ એમ કહેવાય ને કે ના પ્રાથમિક જરૂરિયાત કહેવાય, એ છે શિક્ષણ અને આરોગ્ય. તમે 60,000 કરોડની જે ફાળવણી કરી શિક્ષણમાં, આરોગ્યમાં 23,385 કરોડની જે ફાળવણી કરી હતી, પણ હજુ પણ ઘણી બધી જગ્યાએ સાહેબ આરોગ્યની સુવિધાને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. અમુક જગ્યાએ જે MRI મશીન્સ નથી એવી પણ બાબત જે જોવા મળતી હોય છે. નિકુલભાઈ અને મેં તો શિક્ષણ ઉપર ઘણી બધી ડિબેટ્સ કરી અને એમાં અમે લોકો જે ચર્ચા કરીએ છીએ કે હજુ પણ જે શાળાનું અત્યારે તો પેલું કે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હોતું નથી. એ લોકો ઘણી જગ્યાએ એવું છે કે
પોતાના ઝાડ નીચે ભણવા માટે મજબૂર થતા હોય છે. તો મહેશભાઈ, એલોકેશન કરો છો ના નહીં, પણ પ્રોપર તેનું અમલીકરણ થાય છે કે કેમ એ જોવાની જવાબદારી પણ અત્યારે તો રાજ્ય સરકારની હોય છે. એકનાભાઈ, ચોક્કસથી રાજ્ય સરકાર ખૂબ આયોજનબદ્ધ રીતે કામ કરતી હોય છે અને ક્યાંક એમાં ખામીઓ રહી જતી હોય તો તમારા જેવા માધ્યમો થકી, આપણા કાર્યકર્તાઓ થકી કે વિપક્ષ થકી જે બી સૂચનો આવતા હોય તો એ પણ હંમેશા સ્વીકાર્ય હોય છે. અમે ક્યાંય ના નથી પાડતા, પણ અમારી નીતિ અને નિયત જે છે એ સાફ છે. તમે જુઓ તો અમે ખેડૂતોને વાયદો કર્યો હતો કે અમે દિવસે વીજળી આપીશું. આજે દરેક ગામડાઓમાં દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. ખેડૂતોને અમે પ્રાકૃતિક ખેતી ઉપર વાળવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, એમાં પણ અમને ખૂબ સારી સફળતા મળી રહી છે. ચાહે અમે સિંચાઈની વાતો કરીએ તો આજે સિંચાઈમાં પણ ગુજરાત જે છે સિંચાઈ વ્યવસ્થામાં સૌથી પ્રથમ નંબરે હોય એ રીતે આપણે જોઈ રહ્યા છે. શિક્ષણની પણ વાત કરીએ તો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હોય કે પછી જે નમો લક્ષ્મી યોજના હોય કે નમો સરસ્વતી યોજના હોય, એવી યોજનાઓ થકી આ રાજ્યની દીકરીઓને ભણતર મળે અને રાજ્યની દીકરીઓ ભણી ગણીને આગળ વધે એ માટેનું પણ આયોજન કરી રહ્યા છીએ. આરોગ્ય ક્ષેત્રે પણ યજ્ઞભાઈ જણાવું તો આરોગ્યમાં આપણું ગુજરાત અત્યારે અવ્વલ એટલા માટે કહી શકાય કે આજે વિદેશોમાંથી પણ લોકો સારવાર કરાવવા માટે ગુજરાતમાં આવતા હોય છે. એટલે આપણે ગુજરાત આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ આગળ વધી રહ્યા છીએ. આ ક્યાંક ને ક્યાંક નાની મોટી કચાશ રહેતી હોય તો એ પૂરી કરવાની જવાબદારી અમારી જ છે, પણ અમે હંમેશા પોઝિટિવ સાઈડ વધારે જોઈએ છીએ અને એનાથી વધારે સારું લોકોને કઈ રીતે આપી શકીએ, લોકોના વિકાસમાં કઈ રીતે ભાગીદાર થઈ શકીએ, દેશના વિકાસમાં કઈ રીતે ભાગીદાર થઈ શકીએ. હું આપને રોકવા માંગુ છું. મારે નિકુલભાઈને આ સવાલ કરવો છે કે જ્યારે ગુજરાતના બજેટને લઈને નિકુલભાઈ આપણે વાત કરતા હોઈએ અને તેમાં પણ ક્યાંક મહેશભાઈ તો એમ જ કહે છે કે ના, અમે અત્યારે તો બધું સારી રીતે આપ્યું છે, બધું જ સારું થઈ ગયું છે. હા, ક્યાંક ત્રુટિ હશે પણ અમે એ સુધારી લઈશું. તો લાગે છે ના ત્રુટિ અત્યારે તો જોવા મળી રહી છે કે પછી લાગે છે કે ના બહુ મોટો સુધારો જ હવે કરવો પડશે તેમ? 3 દાયકા પછી બી મારો ખેડૂત બરાબર છે બિયારણ અને ફર્ટિલાઇઝર્સ માટે એ જો લાઈનમાં ઉભો રહેતો હોય તો કયા પ્રકારના બજેટની એલોકેશન છે ને કયા પ્રકારની વ્યવસ્થા છે, સવાલ ડેફિનેટલી પૂછવાનો હક વિપક્ષને બી છે ને ગુજરાતની જનતાને બી છે. 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસન પછી મારો યુવાન રોજગારી માટે ટળવળતો હોય અને એને યોગ્ય રોજગારી ના મળે અને એનું આર્થિક શોષણ થતું હોય, જે રીતના ફિક્સ પગારને કોન્ટ્રાક્ટમાં એને રોજગાર આપીને જે આખા સમગ્ર ગુજરાતની અંદર પ્રથા ચાલી છે, તો ડેફિનેટલી સવાલ પૂછવાનો વિપક્ષને અધિકાર છે અને એને ગુજરાતની જનતાને બી છે. ત્રીજો પ્રશ્ન કહીશ કે 3 દાયકા પછી બી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું કહે છે કે હજી અમે કામ કરીએ છીએ, તો શિક્ષણ જેવી મૂળભૂત વ્યવસ્થામાં બી તમે જોઈ શકો નવી શિક્ષણ નીતિના રિપોર્ટની અંદર આજ ભારતીય જનતા પાર્ટીની સરકારના દરમિયાન એવું કહેવામાં આવ્યું કે 1 લાખ એવી શાળાઓ કે જે એક જ શિક્ષક છે, તો કયા ગુણવત્તાવાર શિક્ષણની આ સરકાર વાત કરી રહી છે અને કયા પેરામીટર્સ પર એ લોકો આગળ વધી રહ્યા છે એ પ્રશ્ન ઉદ્ભવે છે. આજ 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જો ગંભીરા બ્રિજ જેવા બ્રિજોના અંદર રિપેરિંગ માટે કરોડો રૂપિયા ફાળવતી હોય ત્યાર પછી બી જો એ બ્રિજ તૂટીને પડીને એમાં લોકોના મૃત્યુ થતા હોય તો કયા પ્રકારની આ બજેટની જોગવાઈઓ અને એલોકેશન અને કયા પ્રકારના કામની ભારતીય જનતા પાર્ટી વાત કરી રહી છે, મને વિચાર કરતો કરી દે છે. એટલે ઘણા બધા એવા સવાલો છે જે હું સરકારને પૂછી શકું છું અને પૂછીએ બી છે ને વિધાનસભામાં બી એના જવાબો મળે છે, પણ એના નક્કર કામગીરી કશે થતા હોય એવું દેખાતું નથી. ભાઈ શું કહેશો આપ? છેલ્લે 30 સેકન્ડમાં આપ કઈ કહેશો? યજ્ઞભાઈ, એટલું જ કહેવા માંગીશ કે શિક્ષણ, કૃષિ, આ બધા ક્ષેત્રો જે છે, આરોગ્ય છે, બધામાં રાજ્યની જે ભારતીય જનતા પાર્ટી શાસિત સરકાર છે એને મહત્તમ અને ખૂબ સારી રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે. આજે કૃષિની વાત કરીએ, નિકુલભાઈએ જે રીતે કીધું, પણ નિકુલભાઈને કદાચ ખબર નહીં હોય કે એમના સમયે ખેડૂતોને 8 કલાક વીજળી તો છોડો, પણ એક ટાઈમે વાળું કરવા માટે પણ વીજળી ના મળતી એ પરિસ્થિતિ હતી. આજે ગુજરાતના ખેડૂતો પાણી માટે ટળવળતા હતા અને આજે સૌની યોજના અને નર્મદા યોજના થકી આપણે સુજલામ સુફલામ થકી ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચાડ્યું છે. એજ્યુકેશનમાં પણ અલગ અલગ રાજ્ય સરકારે યોજનાઓ થકી રાષ્ટ્રીય જે નીતિ છે શિક્ષણ નીતિ એને ફોલો કરવાનો પ્રયત્ન કર્યો છે. આરોગ્યમાં પણ અલગ અલગ જગ્યાએ આપણે જોઈએ છે મોદી સાહેબે આપણને નવી એમ્સ આપી હતી. અત્યારે આપણે અમદાવાદમાં પણ બંને આજે પણ માન્ય યુનિયન મંત્રી શ્રી આપણા એચએમ સાહેબ એ પણ આજે સોલામાં ઉદઘાટન કરીને ગયા. એટલે અલગ અલગ ફેસિલિટીઓ કેન્દ્ર સરકારના સહયોગથી અને રાજ્ય સરકારના પોતાના બજેટમાંથી પણ આપણે ડેવલપ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમાં ખૂબ સારી સફળતાઓ મળી છે. યજ્ઞભાઈ, આ બજેટ નિમિત્તે મારે એટલું જ કહેવું છે કે આવતીકાલે જે બજેટ થવાનું છે એ પીપલ સેન્ટ્રિક હશે, મધ્યમ વર્ગને રાહત આપવાનું હશે. 3 દાયકા થઈ ગયા હવે તો. રોજગારીને અને એક સ્પોર્ટ્સને એ પ્રાયોરિટી સાથે આગળ આપણે કઈ રીતે વધી શકીએ. 3 દાયકા થઈ ગયા પછી હજુ તો ત્રુટીઓ ક્યાં શોધવા જશો? હવે 3 દાયકા થઈ ગયા હવે તો.
હું ત્રુટિઓ શોધવાનું નથી કહેતો યજ્ઞભાઈ, હું કહી રહ્યો છું કે આવતીકાલે જે બજેટ આવી રહ્યું છે એ લોકોને હિતમાં રાખનારું પીપલ સેન્ટ્રિક બજેટ હશે, જે હંમેશા હોય છે. અને ત્રુટિઓની તમે જે વાત કરો છો યજ્ઞભાઈ, અમે હંમેશા ઓપન છીએ. કોઈ પણ યોજના બને છે તો એ ખૂબ સારું વિચારીને બને છે, પણ એમાં બી ક્યાંય ત્રુટિ રહી જાય તો એ અમે સ્વીકારીએ છીએ, એ સુધારીએ છીએ અને ફરીથી નવા બજેટમાં એને સારી રીતે લાગુ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને એ જ અમારું આ ગુડ ગવર્નન્સ નું મોડલ છે. અને એટલા માટે જ આજે દેશમાં ગુડ ગવર્નન્સમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. ઓકે, મહેન્દ્રભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ કે જે પ્રમાણે દેવું ક્યાંક વધી રહ્યું છે ગુજરાતનું, તેવી જે આ બાબત સામે આવી છે તેને લઈને શું કહેશો? અને જે ગુજરાતની આવક જે થઈ રહી છે અને તેની પાછળ સૌથી વધુ ખર્ચ જે 64.43% વિકાસલક્ષી ખર્ચ અત્યારે હાલ તો જે આ કરવામાં આવી રહ્યો છે, આપ એ આંકડાને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? એવું છે કે ઇકોનોમિક્સ નો નિયમ છે કે તમારે જો વિકાસ કરવો હોય તો માત્ર તમારા સેવિંગ્સ ને કે રિસોર્સિસ જે હાથ ઉપર છે એના આધારે ના થાય. કારણ કે લાંબા ગાળાના જે ઇન્વેસ્ટમેન્ટ છે એના માટે ફંડ જોઈએ. એટલે આખા વિશ્વમાં જે વિકસિત દેશો છે એ પણ એની ઉપર દેવું છે, ઇન્ડિયા ઉપર દેવું છે, રાજ્ય ઉપર દેવું છે. દેવું વધે તો એની કોઈ ચિંતા નથી, પણ એનો ઉપયોગ થવો જોઈએ. અને ખાસ કરીને મોંઘવારીમાં કમી આવે, રોજગારી સર્જન થાય, MSME જેવા બધા એકમો સારી રીતે ચાલે અને એના દ્વારા તમે કામ કરો તો એ ખેડૂતોને, યુવાનોને, મહિલાઓને એ બધાને રાહત આપનારું બજેટ ત્યારે સાબિત થઈ શકે. પૂર્વાનુમાન ફોરકાસ્ટિંગ ગમે તે હોય, એનું અમલીકરણ બહુ સરસ શબ્દ છે, અમલીકરણ, મોનિટરિંગ, સુપરવિઝન, આ બધામાં જો યોગ્ય રીતે ચલાવવામાં આવે તો ડેફિનેટલી બજેટથી તમે ગમે તે જે નક્કી કર્યું હોય એને તમે મેળવી શકો. યાદ રાખો કે બજેટ છે ને એ સાધન છે, સાધ્ય નથી. બિલકુલ. ચાલો, ઓકે, તો હવે જોવાનું એ રહ્યું કે હવે આવતીકાલે આશા અપેક્ષાઓ કેટલી પૂર્ણ થાય છે. મહેશભાઈ, મહેન્દ્રભાઈ અને નિકુલભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.